14 વર્ષ પૂરા કરી અને જ્યારે અયોધ્યામાં આવ્યા ને ત્યારે રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ બે બેઠા છે. રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, આપણે વનમાંથી આવ્યા ને તેનું તારા મોઢા ઉપર મને કઈક ચિંતા હોય એવું લાગે છે. કે ના મોટા ભાઈ, કે પણ મેં તને નાનેથી મોટો કર્યો, મને ખબર ન હોય, તને કઈક મૂંઝવણ તો છે. તો કે મોટા ભાઈ આ એક મૂંઝવણ તો છે. શું છે? કે જવાબ કઈક સવાલ કરી તો એનો રસ્તો નીકળે. એ કે તમારા મારા બાપ એક? તો કે હા. તમારા મારા ગુરુ એક? તો કે હા. તમારા અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી? કે ના. મેં 14 વર્ષ તમારી સેવા કરી, અહીંયા મારી કઈ ભૂલ થયેલી? કે ના. તો હવે મોટા ભાઈ તમે સાંભળો, એ કે તમારા મારા બાપ જો દશરથ હોય, તમારા મારા ગુરુ વશિષ્ઠ હોય, તમારી અને મારી માની ભક્તિ બેની જો એવી હોય, તો હું તમને એ કહું છું કે રામ રાવણના યુદ્ધમાં લંકાના પટાંગણમાં રાવણના વરસાદ જેટલા બાણ વરસતા હતા, તમને એક નહોતું અડતું. અને મેઘનાથનું એક બાણ મને વાગ્યું, હું મૂર્છિત થઈ ગયો. ત્યાં મારે કેવું ફળ ભોગવવું પડ્યું. તમારામાં મારામાં કોઈ કમી ન હોય, તમારા મારા બાપ એક હોય, તમારા મારા ગુરુ એક હોય, તો હું એ કહું છું કે મારે અહીંયા કેવું ફળ ભોગવવું પડ્યું. રાવણના બાણથી જો તમને નો કાંઈ થતું હોય તો એના દીકરાની કઈ હસ્તી હતી કે મને બાણ મારે ગોટો વાળી દે. રામચંદ્ર પરમાત્મા કે તારી વાત હાજી, સારું કર્યું ત્યાં સવાલ કર્યો, નકર તું જીવત ના હોય મૂંઝવત તને. એ કે આપણે 14 વર્ષ વનમાં હાલતા થયા પછી કે આશ્રમ આવ્યા હતા? તો કે હા. તો કે સબરીનો આશ્રમ આવ્યો તો યાદ છે? તો કે હા મોટા ભાઈ, ત્યાં તો પ્રકૃતિ તમારું ભજન કરતી. પછી કે આપણા આટું એને વ્યવસ્થા કઈ કરી હતી? હા. કે બેસવા માટે ચાદડી પાથરી દીધી, આસોપાલવના તોરણ બાંધ્યા હતા. એ કે જમવાની વ્યવસ્થા કરી હતી? કે હા મોટા ભાઈ, જંગલમાંથી બોર લઈ આવી હતી. એ કે મેં ખાધા હતા? એ કે હા મોટા ભાઈ, તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા. એ કે ત્યાં લક્ષ્મણ ખાધા હતા? અહીંયા લક્ષ્મણને હબાકો આવ્યો હોય કે હારું 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો. તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લખન તું દશરથને મૂકી અને મને બાપ કહેતો હોય, સુમિત્રાને મૂકી અને સીતાને માં કહેતો હોય, અયોધ્યા જેવું રાજ મૂકી અને મારી ભેળો તું રખડવા આવ્યો તો હું તને ઈ કહું છું, ભીલડીના એઠા બોર ખાવામાં મને વાંધો નહોતો, તને હું ઘા વાગ્યા. ઈ લાકડી પડે એમ પગમાં પડ્યો. એક ઈ કે ઉભો થાય, ઈ બચ્યો ને, ઈ સબરીની ભક્તિનો પ્રતાપ છે. કે મોટા ભાઈ ઈ કેવી રીતે? ઈ કે મેં તને જે ફળ આપ્યા તારી પાસે રાખ્યા હતા? કે ના, મેં તો નાખી દીધા. ઈ તે જે ફળને નાખ્યા ને એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા, અને ત્યાં એનું બિયારણ વેરાણું હતું, ત્યાં સંજીવની ઉગી હતી. અને સુસેન નામના વૈદ્ય કીધું હતું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવીને આના મોઢામાં ટીપા પાડો ને તો આ બચે. ઈ સબરીની ભક્તિનો પ્રતાપ. વાવો ક્યાંક બીજે ઉગે, ક્યાંક બીજે એને ભજન કહેવાય. વાવવું જ નથી પછી ઉગવાનું ક્યાં હતું? અરે તમે જોવો તો માણાને મારી નાખવા, કોકનું પડાવી લેવું, કોકનું ઉપાડી જવું. અત્યારે મોબાઈલના માધ્યમથી અમુક બેંકના ખાતા ધોળા કરી નાખે. બોલો એટલે પણ એ મહેનત કરો, મહેનત તમારી પેઢીનું પૂરું થઈ જાય. તમે જોવો તો આમ માણાને માથે ધણી જ નથી. મારા રામ, આ બધા ધણી વગરના ઢોર જેવી જિંદગી થઈ જાય. નાથ મોરડો કાઢ નાખો બળદી ને, એટલે ક્યાં જનું પોરેનું કઈ નક્કી ખરું? અત્યારે 80% પરજા એવી નાથ મોરડા વગરની થઈ જાય, કાંઈ છે જ નહીં. આ ચા ઉભા રહે છે કઈ નક્કી નથી. ને કે મને તો એમ થાય કે મારા બાપ જીવે એવું આવ્યું. અત્યારે કાંઈ ઘટતું નથી. તમારે દિલ્હી ને કલકત્તા જઈને હાજે ઘરે આવવું હોય ઘરે અવાય એવું છે. પણ તમે જેની પાસે જાઓ ને અમારી પાસે કઈ છે નહીં, અમારી મરો કઈ ન હોય તો હું જોવે છે તમારે એ નથી ખબર પડતી. એમાં ગામડામાં તો કઈ કઈ ઠીક, ઓલા શહેરમાં તો બિચારા ઓલા માગણ આવે ને, એ બાબા કઈક દો એ બધા કે આગળ જાવ, આગળ ઓલા આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે, એક બટકો રોટલો દે. પણ ખબર જ નથી ભૂખની. ભલામણ ભૂખની ખબર હોય. પૈસાની પથારીઓમાં જે મોટા થયા છે એને જાણે બાપુ આ બાપને રૂપિયાના જે ગળથોલિયા ખાતા હોય એને ભૂખની ખબર હોય. કોઈને ભીખ માગવી ન ગમે રામ. બાકી તો ઈશ્વર તરાજવું લઈને જ બેઠો. આ ઝૂંપડામાં જુઓ તમે, ઝૂંપડામાં કોઈ દી બાપુ કઈ રોગ થાય ન થાય? ભગવાનને ખબર છે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના હોવા જોઈએ ને. ભલામણ કોઈ દી ન થાય. અને આ પૈસા વાળા છે અહીંયા 8 દી 8 દી બીપી મપાવે. એને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય ખાધું કઈ ખાધું મર્યો. હવે આ પૈસા શું કરવાનું તમે કહો તો ખરા?
પાછા હું અત્યારે બધા ઘણા એમ કે અત્યારે બધું દવા વાળું થઈ ગયું, અત્યારે આમ થઈ ગયું. તો એ ઝૂંપડામાં રહ્યા એમની દુકાનો શું નાખીએ? આપણે જે દુકાન લઈએ એ જ દુકાન દીવડાઈ નથી લેતા. પણ એ પ્રકૃતિ હારે જીવે છે. જો આપણું આ એસી ને ફ્રીજ ને આ બધું જે છે ને વિજ્ઞાન છે ને, ઝૂંપડા વાળા પાસે કઈ નથી. ખાટલો નથી, પંખો નથી, ગાડલું નથી, એસી નથી, બારણા નથી, બારીયું નથી, કાંઈ નથી. પ્રકૃતિ હારે સીધા જીવે છે અને એને કોઈ દી રોગ થાય જ નહીં. હું તો તમને કહું છું, સોમાં થોડા ઘણા પલ્લો, શિયાળામાં થોડા ઘણા ટાઈટ ખાઓ, ઉનાળામાં તડકો ખાઓ, તો જ તમારા શરીરનું લેવલ રહે. આ તો હજી વરસાદની તૈયારી ન હોય ત્યાં રેનકોટ ને છત્રીયું બત્રીયું સાંટો નથી પડવા દેતા. બોલો, શરીર છે ને 5 તત્વોનું બન્યું. ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ 5 તત્વોનો દેહ બન્યો છે ને. એને 5 તત્વો હારે તમે રાખો ને તો જ તમારું શરીર લેવલમાં. આ વિજ્ઞાન આવ્યું પછી જ રોગ આવ્યા. આ તમે તો તમને આ મોટા વડીલો બેઠા એને ખ્યાલ હોય. પેલા ખેતી કરતા, બળદિયાની ખેતી હતી. વાવણીનો ટાઈમ હોય અને તલાવડામાં બળદિયાને પાણી પાવા જાય, આઈન પર બળદિયા પીતા હોય ને વચ્ચે ખેડૂત પીતો. કોઈ દી રોગ થયો હોય મને કહો. આ વિજ્ઞાન કે ફ્રીજ નું પીન, ફિલ્ટર નું પીન મર. અરે ડોબા ભેગું પીતા હતા. ડોબા પીવે ને માણા પીવે. આવળના ને બાવળના ને બધા બાપુ દાંતણ કરતા હતા. ઠેઠ સુધી આમ તમે જુઓ ને શેરડી ને સણ્યા ખાતા હતા. અત્યારે કે શિબાકા વાપરો, કોલગેટ વાપરો થઈ જાય ગેબિયું જેવા મોટા. વિજ્ઞાન બાપુ, વિજ્ઞાન ને માનું છું. મારે માનવું પડે. મારા ઘરમાં આ બધું રાખવું જ પડે. નકર તો દુનિયા મને કે ગારો લોભ્યો. છોકરા બૈરા કે કરવું પડે. બાકી આમ હું જે કહું એ વાત ખોટી હોય તો તમે ના પાડો કે આ ખોટી વાત છે. સત્ય જ છે. આંખું આવતી હતી બાપુ. આ આંખું આવતી હતી ને એટલે કોઈ નંબર ને મોતિયા ને કઈ નહોતું આવતું. અત્યારે આવડા હોય ને તમે જો સસમા ઠપકાર્યા હોય. 2.5 નંબર છે ને 4.5 નંબર છે. ફાફા મારતા હાંજ પડે તો ફાફા. આપણે અરે જિંદગી કીધો તો ખરા બેકાર કરી નાખી. વિજ્ઞાનને માનવું પડે. દુનિયામાં જે આવ્યું હોય આપણે સ્વીકારવું પડે 100%. પણ મારો કહેવાનો મિનિંગ, જે આપણી સંસ્કૃતિ હતી ને સંસ્કૃતિ ખતમ થઈ ગઈ. સંસ્કૃતિની જરૂર હતી. એટલા જ માટે મહાપુરુષો કહે છે કે ભાઈને જો ભાઈ એક વેચ જમીન હાટું થઈને મારી નાખતો હોય તો આપણે રામાયણની વાત કોની પાસે કરવી? એક વેચ જમીન હાટું, જમીન અહીંયા પડી હોય, એક ઉપર જાય એક માલપા જાય. હવે અહીંયા પછી ઓલો માલપા જોયો એની ખબર કાઢવા જાવ તો એ શું કે ઓલું પસાવી ગણરી જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. પછી બાપુ રોયે નો મેળ પડે. જેટલું થાય એટલું જાતું કરો મારો નાથ બાપુ. કોઈ દી આ કીડી કૂતરા કાગડાને ભરી દે છે, ભલામણ આપણને નહીં ફરે. ભરોસો રાખો, બસ વિશ્વાસ રાખો. હું તો એમ કહું આપણે સૌરાષ્ટ્રમાં બાવા બધે મફત ખવડાવે. શું ખાવા હાટું ચાવા મારવા હોય. જગ્યાએમાં 5-5 દી રહેવી તોય વર વીવું જાય. ખાવાની ચિંતા કરાય એવું જ નથી ભલામણ. શું આ તમે કોઈ જાનવર કોઈ 84 લાખ યોનીમાં બાપુ કૂતરા કાગડા ભેંસું ફૂંડા કોઈ દી એક દી કદાચ ભૂખ્યા રહ્યા હોય તો એને કીધું કે આપઘાત કરવી, ખાવા ન મળ્યું, કેનાલમાં ધૂમકો મારી દેવો હાથ, કીધું કોઈ કૂતરાએ ફૂંડાય? એને ખબર છે કે ઈશ્વરે આપણને મોકલ્યા છે એ ખવડાવશે. હવે આપણે તો આપણા છોકરાને એમ કીધું કે એ બેટા મોબાઈલ ને 2 દિન આ વાપરમાં, પરીક્ષા છે, થોડુંક ભણવામાં ધ્યાન, ત્યાં તો હારા મરી જાય. બોલો, આખા ઘરને રોતા કરી મૂકે. એક બાપ નો કહે કે કઈ જોવો તો ખરા. અમે તો ગાડીઓ લઈને આવીને પછી ઓલું અમે ધનજીભાઈને કીધું હતું, મેં કીધું તમે લોકેશન નાખી દેજો અમારામાં, એટલે અમારે કોઈને પૂછવું ન પડે. લોકેશન નાખે ને 4 આંગળનો મોબાઈલ હોય ને એ મોબાઈલ કેમ દુનિયા કરે. ડાબી બાજુ વળો, આગળ જઈને જમણી બાજુ વળો. મને એમ થાય મજા આટલું છે એનું મજા છોકરા કરે ને બાપાનું કીધું છોકરા નથી કરતા. જોવો તો ખરા સમય આવ્યો હોય. અને એ મોબાઈલ કે કરવું જ પડે, નકર ડોસી જાય ખાઈડમાં, ટાંટિયા વગીર ના થાય. એ કે ડાબી બાજુ વળી જાઓ, ફટ લઈને વળી જાય. આપણે એમ કે બેટા આ ન કરાય તો કે એ કરાય, આપણું માનતા ને. ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું વળજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી મને ખપે મને કહેજો. ઓલા દારૂ બાવળી એમ વેખે 2 લીટરના પીપડા તોય ખપી જાય. બોલો, આ તમારા મારા અનુભવની વાત તમને મને દેખાય છે, 100% સત્ય છે. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે 2 કિલો ઘી નથી ખપતું ને 1000 લીટરના બાપુ પીપડા 2 લીટરના ખપી જાય છે. આનું કારણ શું? તો પછી આ દુનિયા કહે છે કે એજ્યુકેટર થઈ ગયા, ભણી ગણીને બધા હોશિયાર થઈ ગયા. ભણતર આટલું હતું જ નહીં.
તો ભણીને શું કર્યું? ખાવા ધાન નહોતું, રહેવા ઘર નહોતા બાપુ, તોય કોઈએ ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવા. તો આ ભણતરની જરૂર શું? ભણ્યા પછી જો મા બાપને રાખવા રાજી ન હોય તો આ ભણતરની બાપુ કિંમત કેટલી? નકરા ભણતરની બાપુ કોઈ જરૂર નથી. ભેગું જો ગણતર હશે ને તો જ બાપુ ગાડું હાલવાનું છે. ઈ મા બાપ જો છે ને તો જ તમે હું સહી, બાકી જય ભગવાન કાંઈ છે નહીં રામ. એક દી આ દુનિયા છોડવી પડશે, છોડવી પડશે ને છોડવી પડશે.